નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ભાગ 4, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રાહકોના અધિકારો એટલે કે ગ્રાહકોના હક્કો વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. ગ્રાહકોના અધિકાર અંગેનો કાયદો. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં આર્થિક અને સામાજિક કાયદાઓના ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986નો જે કાયદો છે તે એક સીમાચિહ્નરૂપ લોક ઉપયોગી કાયદો છે. તે ગ્રાહકોના અધિકારો તેમજ ગ્રાહકોના હિતોના રક્ષણ અર્થે ઘડવામાં આવેલો સૌથી વધારે પ્રગતિશીલ, પ્રભાવશાળી અને સર્વગ્રાહી કાયદો છે. જે મુજબ પ્રથમ જોગવાઈ છે ગ્રાહક સેવા સંબંધિત. તો કે આ જોગવાઈ મુજબ ગ્રાહક કોને કહેવામાં આવે છે? તો કે જે કોઈ વ્યક્તિ કોઈ પણ ચીજવસ્તુ કે માલ કે સેવા પૈસા આપીને અથવા તો અવેજના બદલામાં ખરીદી કરે અથવા તો વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની વ્યક્તિ બાહેધરી આપે અથવા તો અંશતઃ કિંમત ચૂકવીને મેળવે કે અંશતઃ બાકી રકમ ચૂકવવાની બાહેધરી આપે તો તે વસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિને આપણે ગ્રાહક તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે કોઈ પણ વ્યક્તિ જ્યારે વસ્તુ કે સેવા મેળવે છે અને તેના બદલામાં પૈસા આપે અથવા તો કોઈ પણ રકમ ચૂકવે અથવા તો તે રકમ ચૂકવવાની બાહેધરી આપે અથવા તો અંશતઃ રકમ ચૂકવીને અથવા તો અંશતઃ રકમ ચૂકવવા માટેની બાહેધરી આપે એટલે કે કરાર કર્યો હોય તો તેવી જે વ્યક્તિ છે, માલ કે સેવા મેળવનાર જે વ્યક્તિ છે તેને આપણે ગ્રાહક તરીકે ઓળખીએ છીએ. તો તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે ગ્રાહક સેવા સંબંધિત ગ્રાહક એટલે શું અથવા તો ગ્રાહક કોને કહેવામાં આવે છે, તો તમારે આ પ્રકારે વ્યાખ્યા જણાવવી પડશે. ત્યારબાદ હપ્તામાં ચૂકવણી કરીને અથવા તો ભાડા ખરીદ પદ્ધતિ હેઠળ કોઈ માલ કિંમત ચૂકવીને ખરીદે અથવા તો સેવા ભાડે રાખે અથવા તો સેવા મેળવે અને તે માલને વ્યક્તિ કે તેનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે કે સેવાનો લાભ મેળવે તે ગ્રાહક તરીકે ઓળખાય છે. તો આ રીતે હપ્તા ચૂકવણી કરીને એટલે કે લોન દ્વારા આપણે કોઈ પણ સેવા મેળવીએ, કોઈ પણ ચીજવસ્તુ ખરીદીએ છીએ, બરાબર, તો તે કિંમત ચૂકવીને અથવા તો હપ્તાથી આપણે તે વસ્તુ ખરીદીએ છીએ અને તેને પરિણામે આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તેથી આપણે જે છે તે ગ્રાહક તરીકે ઓળખાઈએ છે. તો એ રીતે ગ્રાહક આ કાયદો એ સૂચવે છે કે કોઈ પણ જે ગ્રાહક હોય છે તો કે તેને ઊંચી ગુણવત્તા યુક્ત માલ કે સેવા પૂરી પાડવાનો છે. તેમજ કોઈ પણ હલકી કક્ષાનો કે ખામીયુક્ત માલ જણાય તો તે માટે ગ્રાહક સુરક્ષા હેઠળ તે ફરિયાદ પણ નોંધાવી શકે છે. તો જો કોઈ પણ વ્યક્તિ ખરીદેલ માલ ફરી વેચવા એટલે કે વાણિજ્યિક હેતુ માટે કે ધંધાકીય હેતુ માટે માલ કે સેવા વિના મૂલ્યે મેળવે છે કે પૂરી પાડવામાં આવતી હોય તો કે અંગત કરાર હેઠળ સેવા મેળવવામાં કે પૂરી પાડવામાં આવતી હોય તો આવી જે સેવાનો સમાવેશ કાયદામાં થતો નથી એટલે કે તે રક્ષણને પાત્ર નથી. તો આ રીતે આ કાયદાનો હેતુ તો કે ગ્રાહકોને ઊંચી ગુણવત્તાયુક્ત વિવિધ માલ કે સેવા પૂરી પાડવાનો છે અને તેથી ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય તે જોવાનો રહેલો હોય છે. ગ્રાહકોને યોગ્ય ગુણવત્તાવાળો માલ યોગ્ય કિંમતે મળી રહે તે જોવાનો આ કાયદાનો હેતુ રહેલો હોય છે. જો કોઈક સેવામાં ખામી જણાય અથવા તો ખામીયુક્ત સેવા પૂરી પાડવામાં આવે અથવા તો કોઈ પણ ઉણપ જણાય તો આ કાયદા હેઠળ ફરિયાદ પણ નોંધાવી શકાય છે. ત્યારબાદ નંબર 2, ગ્રાહકોના અધિકારો એટલે કે ગ્રાહકોના હક્કો. ગ્રાહકોને કેટલાક હક્કો પ્રાપ્ત થયા છે તો તે હક્કો વિશે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ગ્રાહકોનું અનેક રીતે શોષણ થતું હોય તો તે જો આપણને જાગૃતિ હશે તો તે આપણે ફરિયાદ નોંધાવી શકીશું અને તેનું રક્ષણ મેળવી શકીશું. બજારમાં મળતી વૈવિધ્યપૂર્ણ અનેક વસ્તુઓની જાણકારીના અભાવે ગ્રાહક વસ્તુની સાચી પસંદગી કરવામાં ભૂલ કરે છે અથવા તો પોતે ખર્ચેલા નાણાંનું પૂરેપૂરું વળતર મેળવી શકતો નથી. તેના નાણાં વેડફાઈ જતા હોય છે. તે પોતે છેતરાઈ ગયાનો તેને અફસોસ થતો હોય છે, પરંતુ તેમ છતાં તેની જાગૃતિના અભાવને પરિણામે તે શું કરી શકતો હોતો નથી. પરિણામે તેને જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. હલકી કક્ષાના બનાવટી ભેળસેળયુક્ત કે નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો ખરીદીને અનેક રોગોને તે નોતરે છે એટલે કે આરોગ્ય સામે જોખમ ઊભું થાય છે, જેથી આરોગ્યને નુકસાન થાય છે. તો કે આવી રીતે જે ગુણવત્તામાં છેડછાડ કરીને પણ ગ્રાહકોને છેતરવાનો પ્રયત્ન થતો હોય છે. તોલમાપ, ભેળસેળ અને બનાવટ, છેતરપિંડી, ભાવોમાં લૂંટફાટ, અગાઉથી જ જે પેકિંગ કરેલો માલ હોય છે અગાઉથી જ, બરાબર, પરંતુ તેમાં ઓછું તોલમાપ થયેલું હોય છે
અથવા તો ભેળસેળ કરેલું હોય છે, છેતરપિંડી, ભાવોમાં લૂંટફાટ, ભ્રષ્ટાચારી, અનૈતિક રીત રસમોથી સમાજનું નૈતિક ધોરણ નીચું જાય છે. તો એ રીતે જે વેપારી હોય છે તે વધુને વધુ નફો મેળવવા માટે આ પ્રકારે ગુણવત્તામાં ફેરફાર કરે છે અથવા તો કિંમતમાં વધારો ઘટાડો કરીને, કિંમતમાં છેકછાક કરીને પણ ગ્રાહકો વિરુદ્ધ આ પ્રકારે રીત રસમો આચરતો હોય છે. ઉત્પાદકો, વેપારીઓ બંને પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ, સંગ્રહ, ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિતા રાખે તો તે માટે કાયદામાં જોગવાઈ કરી છે. તો કે આ કાયદા હેઠળ જે ઉત્પાદકો અને વેપારી બંને જે ચીજવસ્તુનું ઉત્પાદન છે, ભાવો છે, ગુણવત્તા છે, તેમાં એકરૂપતા જાળવે, પારદર્શિતા જાળવે તો તે ખૂબ જ જરૂરી છે. આ જોગવાઈ હેઠળ આ જોગવાઈઓથી ગ્રાહક જાગૃત બને છે અને ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો, ખોટી રીત રસમો સામે લડત સી રીતે આપી શકાય તો કે તેનું શિક્ષણ, વિવિધ ઉપાયોની સમજ આપવા માટે કેટલાક અધિકારો ધારામાં સમાવેશ કરવામાં આવ્યા છે. આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ્ય છે. કાયદા હેઠળ ગ્રાહકોને 6 અધિકારો આપવામાં આવ્યા છે. આ 6 અધિકારો ગ્રાહકોએ જાણવા ખૂબ જ જરૂરી છે. જો આ 6 અધિકારોથી ગ્રાહક વાકેફ થશે તો કે તેથી જે ગ્રાહકોનું શોષણ થઈ રહ્યું છે તે આપણે અટકાવી શકીશું. તો કે આ જે ગ્રાહકોના અધિકારો છે જેમાં સૌપ્રથમ છે સલામતીનો અધિકાર. સલામતીના અધિકાર દ્વારા જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજવસ્તુ કે સેવાઓની ગ્રાહકોના જાન સામે જોખમ હોય કે આરોગ્ય માટે હાનિ કરતા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે. આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો છે. દાખલા તરીકે કોઈ પણ તમે ઉપકરણ ખરીદી લાવ્યા અને એ ઉપકરણ દ્વારા તમારા આરોગ્ય માટે નુકસાનકારક હોય અથવા તો કોઈ પણ ખાદ્ય પદાર્થ તમે ખરીદી લાવ્યા હોય તેમાં ભેળસેળ હોય અને તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ હોય તો તમે તે વિરુદ્ધ ગ્રાહક સુરક્ષામાં જઈને ફરિયાદ નોંધાવી શકો છો. અથવા તો કોઈ એક્સપાયરી ડેટવાળી તમે કોઈ ચીજવસ્તુ ખરીદો અને તેના પરિણામે તમારા શરીરને કોઈ આડઅસર થાય છે તો તે વિરુદ્ધ પણ તમે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી શકો છો. તો કે સલામતીના અધિકારનો ઉપયોગ કરીને તમે તે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો કે એવી કોઈ ચીજવસ્તુ કે જેનાથી તમારા આરોગ્યને નુકસાન થયું હોય અથવા તો જોખમ ઊભું થયું હોય, તમે કોઈક ઇલેક્ટ્રિક સાધન ખરીદો બરાબર અને એના પરિણામે તમને કોઈક હાનિ થઈ હોય તો એને પરિણામે પણ તમે આ સલામતીનો અધિકારનો ઉપયોગ કરીને ગ્રાહક સુરક્ષામાં તમે જઈને ફરિયાદ નોંધાવી શકો છો. ત્યારબાદ નંબર 2 માહિતી મેળવવાનો અધિકાર. કોઈ પણ ગ્રાહક હોય, આપણે કોઈ પણ ચીજવસ્તુ ખરીદીએ એટલે કે આપણે તેનો ગ્રાહક ગણાઈએ છીએ અને તેથી તે સંપૂર્ણપણે માહિતી જાણવાનો આપણને અધિકાર છે. ગ્રાહકોને માલ અને સેવાની ગુણવત્તા કયા પ્રકારની છે, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ. જો જાણકારી ન હોય તો તે વેપારી પાસેથી જાણકારી મેળવી શકે છે અને તે તેનો મેળવવાનો અધિકાર છે. તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીત રસમોથી બચી શકે. આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા માટે પ્રેરાય છે. તો કે આવી માહિતી મેળવવાના અધિકારનો તે ઉપયોગ કરીને જ્યારે પણ તે ચીજવસ્તુ ખરીદવા માટે જાય છે તો તે વેપારીને પૂછપરછ કરી શકે છે બરાબર. આમાં ગુણવત્તા કેટલા પ્રમાણમાં રહેલી છે, કેટલો જથ્થો છે, કેટલી કિંમત છે, તેનો વપરાશ કઈ રીતે થઈ શકે. તો આવી તમામ પ્રકારની જે માહિતી છે તે વેપારી પાસેથી તે મેળવી શકે છે અને એ રીતે સભાનતાપૂર્વકનું વર્તન દ્વારા તે છેતરપિંડીથી બચી શકે છે. ગ્રાહકને માહિતી લેબલમાંથી, પેકિંગ પરથી, જાહેર ખબર, ભાવપત્રકો, સરકારી જાહેર ખબરો અને અહેવાલો પરથી મળી રહે છે. તો આ રીતે ગ્રાહકોને માહિતી લેબલ દ્વારા પણ જાણી શકે છે, ઉપર જે પેકિંગ થયેલો હોય છે એના દ્વારા પણ જાણી શકે છે. એ ઉપરાંત જે જાહેર ખબરો છે અથવા તો મેગેઝિનો છે, ભાવપત્રકો છે, સરકારના જે જાહેર ભાવપત્રકો છે એના દ્વારા પણ તે જાણી શકે છે. ત્યારબાદ નંબર 3 પસંદગી કરવાનો અધિકાર. ગ્રાહકોને પસંદગી કરવાનો પણ અધિકાર છે. કોઈ પણ ચીજવસ્તુ તે ખરીદવા માટે જાય છે તો બળજબરીપૂર્વક તેને પધરાવી દેવામાં આવતી નથી વેપારી દ્વારા, પરંતુ તેને પસંદગી કરવાનો, જે ચીજવસ્તુ છે તેમાંથી યોગ્ય ગુણવત્તાવાળી ચીજવસ્તુ ખરીદવાનો તેનો અધિકાર છે, પસંદ કરવાનો તેનો અધિકાર છે. તો કે વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ હોય છે. હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકનો અધિકાર છે. તમે બજારમાં જાઓ, અનેક પ્રકારની ચીજવસ્તુઓ મળતી હોય છે
બરાબર, વિવિધ બ્રાન્ડની, વિવિધ કંપનીની, એમાંથી કઈ ચીજ વસ્તુ તમે ખરીદશો કે જેનાથી તમને સૌથી વધુ લાભ પ્રાપ્ત થાય છે. સારામાં સારી એવી ચીજ વસ્તુ તમે ખરીદવાનો આગ્રહ રાખો છો. કેટલાક ગ્રાહકો જે કિંમત હોય છે, કિંમતને જોઈને, કેટલાક ગ્રાહકો ગુણવત્તાને જોઈને ચીજ વસ્તુ ખરીદતા હોય છે. બરાબર, તો તે ગ્રાહકોને અધિકાર છે પસંદગી કરવાનો. પસંદગીનો અધિકાર એટલે કે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષપ્રદ સેવા, એટલે કે તમે જે ચીજવસ્તુ ખરીદો છો ત્યાર પછી તમને કયા પ્રકારની સેવા મળી રહેશે, તો કે તેના આધારે પણ તમે પસંદગી કરો છો અને ગુણવત્તાની ખાતરી આપવાનો હોય છે. વિવિધ પ્રકારની અનેક વસ્તુમાંથી ગ્રાહકને પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરવાની સ્વતંત્રતા આ અધિકાર આપે છે. તમે બજારમાં જાઓ છો, અનેક પ્રકારની ચીજવસ્તુઓ જોવો છો, એ ચીજવસ્તુ જોઈને તમને જે પણ પસંદ આવતી હોય તે ચીજવસ્તુ તમે ખરીદવાનો આગ્રહ રાખો. ત્યારબાદ નંબર 4, રજૂઆત કરવાનો અધિકાર. સૌપ્રથમ આપણે સલામતીનો અધિકાર જોયો, ત્યારબાદ માહિતી મેળવવાનો અધિકાર, પસંદગીનો અધિકાર, ને હવે આપણે રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકોને રજૂઆત કરવાનો પણ અધિકાર છે. તો કે ગ્રાહકોના હક્કો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકોની ફરિયાદો કે હિતો સંબંધિત બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી અને અંતે તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધિત વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિનરાજકીય, બિનધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેમની રજૂઆતને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં કાયદા હેઠળ જોગવાઈ કરી છે. તો કે ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બને છે, તો કે ગ્રાહકો તે વિરુદ્ધ રજૂઆત કરી શકે અને ગ્રાહકોની ફરિયાદોને સાંભળવામાં આવે એ માટે કોઈપણ રાજકીય નિયંત્રણ, કોઈપણ રાજકીય પક્ષનું નિયંત્રણ ન હોય, રાજકીય પક્ષથી તટસ્થ હોય એ માટેની જે સંસ્થા છે, જે ગ્રાહક સુરક્ષા સંસ્થા, બરાબર, તો તે માટે કાયદા હેઠળ જોગવાઈ થયેલી હોય છે. એટલે કે રજૂઆત કરવાનો, જો તેને કોઈ પણ છેતરપિંડીનો ભોગ બન્યો હોય અથવા તો શોષણ થયું હોય તો તે વિરુદ્ધ તે રજૂઆત કરી શકે છે. ત્યારબાદ ફરિયાદ નિવારણનો અધિકાર. આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રામાણિક વેપારી રીત રસમો, છેતરપિંડી, બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તે સામે ફરિયાદ કરીને તેનું નિવારણ કરીને ગ્રાહકોને થયેલ નુકસાન સામે વળતર મેળવી શકે છે. વળતર માંગવાનો અધિકાર બક્ષે છે. આ વળતરમાં માલ પાછો લઈ લેવો અથવા તો બદલી આપવો, પૈસા પાછા કરી દેવા, ચાર્જ વસૂલ કર્યા વિના જ સમારકામ કરી આપવું વગેરે પ્રકારનું વળતર તરીકે રાહત આપવામાં આવતી હોય છે. ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા માટે કાયદા હેઠળ હકદાર બને છે. તો એ રીતે ગ્રાહકને જો બાંહેધરી આપ્યું હોય અથવા તો કરાર થયો હોય ને તે અનુસાર જો ગ્રાહકોને ઓછી ગુણવત્તાવાળો કે નીચી ગુણવત્તાવાળો માલ આપવામાં આવે તો તે બદલી આપવાનો, એ ઉપરાંત જો પૈસા વધુ લઈ લીધા હોય તો તે ફરીથી પરત કરવાનો અથવા તો જે ચાર્જ વસૂલ લીધા વિના સમારકામ કામ કરી આપવાનું વેપારી દ્વારા ગ્રાહકોને વળતર રૂપે ચૂકવવાપાત્ર બને છે. તો એ દ્વારા જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવી શકે છે ગ્રાહક અને પોતે વળતર તરીકે જે પણ નુકસાન થયું હોય છે તે વળતર તરીકે મેળવી શકે છે. નંબર 6, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકાર ગ્રાહકોને જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ગ્રાહકોનું અજ્ઞાન. ગ્રામ વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતતાનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે. જે ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો છે તે અનેક અધિકારોથી અજાણ હોય છે, બરાબર, અને જે ગ્રાહક અજ્ઞાન છે તો તેને જાગૃત કરવા માટે હવે તો જે ટેલિવિઝન, ટીવી પર પણ પ્રસારણ બતાવવામાં આવે છે, જાહેરાતો આપવામાં આવે છે, જાગો ગ્રાહક જાગો, કઈ રીતે તમારી છેતરપિંડી કરવામાં છે, કઈ રીતે તમને તમારું શોષણ થતું હોય છે, તો તેવા ચલચિત્રો બતાવવામાં આવતા હોય છે અને એ રીતે ગ્રાહકોને જાગૃત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપીને અત્યારે તમારે ધોરણ 10માં ગ્રાહક જાગૃતિ અંગે, ગ્રાહકોના અધિકારો અંગે, ગ્રાહકોની ફરજો આપીને તમને એ વિશે જાગૃત કરવામાં આવે છે અને એ વિરુદ્ધ તમે ક્યાં ફરિયાદ નોંધાવી શકો તો એ વિશેની માહિતી પણ તમને તમારા અભ્યાસક્રમમાં આપી છે. વિવિધ સંસ્થાઓની મિટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધિત ચર્ચા સભા, પ્રદર્શનો, વાર્તાલાપો, કાર્ય શિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને
ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ, જેથી બજારમાં તે જાગૃત ગ્રાહક તરીકેની ફરજો અસરકારક રીતે અદા કરી શકે અને એમાં ગ્રાહક શિક્ષણ મદદરૂપ બને છે. તો એ રીતે ગ્રાહક શિક્ષણ આપવાનું અભિયાન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. અને જે તમે ટીવી ચેનલો પર જોઈ શકો છો, બરાબર, સમાચાર પત્રમાં પણ તમે જોઈ શકો છો, જે ગ્રાહકોને જાગૃત કરવા માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા, કે જેનાથી ગ્રાહક છેતરપિંડીનો ભોગ ન બને એટલા માટે ગ્રાહકોને જાગૃત કરવા માટે એમને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પ્રદર્શનો, વાર્તાલાપો, કાર્યશિબિરો યોજીને પણ ગ્રાહક શિક્ષણ પૂરું પાડી શકાય છે, તાલીમ આપી શકાય છે. આ રીતે જે ગ્રાહકોના અધિકારો, મુખ્યત્વે 6 પ્રકારના જે અધિકારો છે, તો એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.